ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. પુષ્ટિ ભક્તોની વાર્તામાં આજે આપણે વાર્તા જોઈશું યમનાષ્ટકનું ફલ. સકલ સિદ્ધિઓને આપનારા શ્રી યમુના મહારાણીજીની જ્યારે જીવ પર કૃપા થાય ત્યારે દુઃખ કલેશ દૂર થઈને પરમ સુખની પ્રાપ્તિ થાય, એમાં શું આશ્ચર્ય. સંસારી જીવોને આધિ વ્યાધિ ઉપાધિ પણ ક્યાં ઓછા હોય છે. એને દૂર કરવા લૌકિક પ્રયાસો સફળ થાય જ એવું એ ક્યાં નિશ્ચિત છે. પરંતુ કૃપા દ્વારા તો ભક્તના સકલ દુઃખો દૂર થાય જ છે. એક પિતાની બે પુત્રીઓ, નાની દીકરી રૂપ ગુણ અને સ્વભાવે સરસ, નામ એનું કિશોરી પાડેલું. પિતાનું એના પર વિશેષ વહાલ. ભગવદીય પિતાએ નાનકીને સારી રીતે લાડ લડાવે, સાથે સાથે યમનાષ્ટકનો પાઠ પણ બોલાવે. શ્રી યમુનાજી પર પિતાને ઘણો ભાવ હતો. માતા તો એને નાની મૂકીને જ મરી ગયેલી, માટે તો પિતાને વિશેષ મમત્વ હતું. કિશોરી 9 વર્ષની થઈ ત્યાં તો એ જમાનાના રિવાજ મુજબ કોઈ નાનકડા મૂર્તિયા સાથે એના લગ્ન કરી દેવામાં આવ્યા. એ સમયમાં રોગનો ઉપદ્રવ ઘણો રહેતો. બાળ મરણનું પ્રમાણ ઘણું મોટું હતું. છોકરાને કંઈક થયું અને થોડાક સમયમાં એ ગુજરી ગયો. 9 વર્ષની કિશોરી વિધવા થઈ. બાલિકા અને તે વિધવા, આશ્ચર્ય થાય છે ને. વળી અમુક સમય થયો, કિશોરી યુવાન થવા આવી ત્યાં તો પિતા પણ પ્રભુ ચરણમાં પહોંચ્યા. વિધવા કિશોરી એકલી પડી. ઓથ હતી માત્ર મોટી બહેનની, પણ એ તો સાસરે રહે. કોઈ વાર ખબર અંતર પૂછી જાય એટલું જ. હવે તો કિશોરી 20 વર્ષની થઈ છે. કહેવાય છે કે દુઃખ આવે ત્યારે ઉપરા ઉપરી આવે છે. કિશોરીને શીતળા નીકળ્યા. એની રસી ત્યારે શોધાયેલી ન હતી. એ રોગનો કોઈ ઈલાજ પણ નહોતો. ભયંકર રોગ. કેટલાકના પ્રાણ લે, કોઈની આંખો જાય તો કોઈ અપંગ બની જાય. કાળા ડાઘથી મોં અને શરીર કુરૂપ બની જાય. કિશોરીને એમ જ થયું. એ અપંગ બની ગઈ. સગામાં સગી હતી માત્ર મોટી બહેન. દિવસમાં એકવાર આવે, જેમ તેમ રાંધીને ખવડાવે અને ચાલી જાય. દાજે કે લોક લાજે એ આટલી સંભાળ રાખે છે. એમ કરતા દિવસો વીતે છે. હવે તો બહેન પણ કંટાળી છે. એ કંટાળો એની વાણીમાં પણ વ્યક્ત થાય છે. ફાવે તેમ બોલે છે, છણકા કરે છે. પરાધીન કિશોરીને એ સાંભળતા પારાવાર દુઃખ થાય છે. મનમાં થાય છે કે હવે તો પ્રભુ બોલાવી લે તો સારું. પણ આયુષ્ય કઈ તાંતડો છે કે તોડી નખાય? એ જીવે છે. જીવન દુઃખથી ભારે ભારે બની ગયું છે. પણ પિતાની આપેલી એક શ્રદ્ધાના તંતુ પર એ જીવન ટકી રહ્યું છે. શ્રી યમુનાજીમાં એને અપાર શ્રદ્ધા છે. શ્રી યમનાષ્ટકનો પાઠ પૂરો તો આ દુઃખોમાં યાદ ન રહ્યો, પણ 2 પંક્તિઓ યાદ રહી ગઈ છે. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવય. બસ રાત ને દિવસ એ એનું જ રટણ કર્યા કરે છે. એનો અંતર આત્મા ઊંડે ઊંડેથી કહી રહ્યો છે, કોઈક દિવસ પણ શ્રી મહારાણીજી કૃપા કરશે અને મારું દુઃખ જશે. જરૂર કૃપા કરશે. દિવસે દિવસે મોટી બહેન વધુ કંટાળે છે. આજે તો એ છેવટના શબ્દો બોલી ગઈ. તારે હવે જીવવું હોય તો જીવ અને મરવું હોય તો મર. હું તો હવે મરીને રહી છું. મારાથી તો 2 ઘરનું વેતરું થતું નથી. કિશોરી માટે આ આઘાત અસહ્ય હતો. તે દિવસે એ ભૂખીને તરસી પડી રહી. એનું હૃદય
આર્ત બની ગયું. આરતીની એ પરાકાષ્ઠામાં શ્રી યમુનાજીનું સ્મરણ કર્યા કરે. બીજો કોઈ આશ્રય તો એને હતો જ નહીં. દિવસે ને રાત એણે રડ્યા કર્યું. રડતા રડતા એ બોલ્યા કરે છે, વિશુદ્ધ મથુરા તટે. બીજે દિવસે રોજને વખતે એની બહેન તો ન આવી, પણ કોઈ બીજી જ સ્ત્રીને આવેલી જોઈ. રૂપના અંબાર સમી હતી. મીઠી મધુરી વાણીથી એ કહેવા લાગી, કિશોરી, મને તો હમણાં જ ખબર પડી. હું દૂર ગોકુલ ગામમાં રહું છું. તારા પિતાની સગી થાઉં છું. મારું નામ યમુના. તારી વાત સાંભળીને આવી છું તને મદદ કરવા. બહેન, હવે તું ચિંતા કરીશ નહીં. હું અહીં જ રહીશ અને તારી ચાકરી કરીશ. કિશોરીને આશ્ચર્ય થયું, પણ એણે વિચાર્યું, જગતમાં આવા પરોપકારી પણ હોય છે ને. ચાલો, સારું થયું. દિવસો પસાર થાય છે. યમુના સાથે કિશોરીને ઘણું ફાવી ગયું છે. અરે, આનંદ પણ આવે છે. મોટી બહેન તો હવે આ બાજુ ફરકતી નથી. બહેન મરે છે કે જીવે છે એ જોવાની એને ફુરસદ નથી. સંસારી સગાનો શું ભરોસો? સાચા સગા તો એક જ ભગવાન છે. હવે તો એક દિવસ કૃપા નિધાન શ્રી વિઠ્ઠલેશ એ ગામમાં પધાર્યા. વાત નીકળતા કોઈ વૈષ્ણવે આપશ્રીને વિનંતી કરી, મહારાજ, અહીં એક વૈષ્ણવ બાઈ છે. બિચારી ઘણી જ દુખી છે. સાવ અપંગ થઈ ગઈ છે. એના પિતા તો પરમ ભગવદીય હતા. આપના દર્શનથી એ કિશોરીબાઈને ઘણો આનંદ થશે. આપ કૃપા કરીને પધારો તો જરૂર એને ઘેર પધારીશું. આપ શ્રીએ કહ્યું. સાંજે પોતે પધાર્યા. ત્યાં જુએ છે તો શ્રી યમુનાજી લૌકિક રૂપ ધરીને એને સુખ આપી રહ્યા છે. આપ શ્રી પધારતા જ શ્રી યમુનાજીએ 16 શૃંગાર સહિત અલૌકિક સ્વરૂપે દર્શન આપ્યા. કિશોરીને પણ એ દર્શન થયા. તે તો આશ્ચર્યચકિત થઈ ગઈ. એને ઘણો તાપ થયો. અરે, મારે માટે શ્રી યમુનાજીએ આટલો બધો શ્રમ લીધો. શ્રી ગુસાઈજીએ પણ એને અલૌકિક સ્વરૂપે ઝાંખી આપી. શ્રી યમુનાજીએ એના અંગ પર શ્રી હસ્ત ફેરવ્યો. શ્રી ગુસાઈજીએ કૃપાપૂર્વક દ્રષ્ટિ કરી. ત્યાં તો ચમત્કાર થયો. તેના અંગ સાજા થઈ ગયા. અટકેલા હાથ પગ છૂટા થઈ ગયા. મુખની અને દેહની કુરૂપતા જતી રહી. મૂળનું એનું અનુપમ રૂપ ફરી પ્રગટ થયું. કિશોરી ચરણોમાં ઢળી પડી. ચરણ સ્પર્શ કર્યા. ગદગદિત કંઠે વિનંતી કરી, મારા જેવા પામર જીવ માટે આપે આટલો બધો શ્રમ લીધો. શ્રી ગુસાઈજીએ એના મસ્તકે હસ્ત મૂકે છે અને આજ્ઞા કરે છે, કિશોરી, ચિંતા કરીશ નહીં. શ્રી યમુનાજીના સ્મરણથી અને એમની કૃપાથી તારા પૂર્વના સર્વ દોષો નિવૃત્ત થયા છે. સમસ્ત દુરિત ક્ષયો ભવતી વૈ મુકુંદૈરતી. શ્રી યમુનાષ્ટકના પાઠનું આ પરમ ફળ તને પ્રાપ્ત થયું છે. ભગવાનમાં પ્રીતિ પ્રગટ થશે. સકલ સિદ્ધિઓ તને સિદ્ધ થશે. હવે તું ભગવત સેવા કર. મહારાજ, મને પ્રભુ સેવા પધરાવી આપો. કિશોરીએ વિનંતી કરી. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, તારું કાર્ય શ્રી યમુનાજી દ્વારા સિદ્ધ થયું છે, માટે તું એમની જ સેવા કર. પોતે શ્રી યમુનાજીની રેતી એક બંટામાં ભરીને એને પધરાવી આપી. યમુના જલ સ્વરૂપાત્મક છે, તેમ આ રજ પણ એવી જ છે. એ કોઈ સામાન્ય ચીજ નથી. આપ શ્રીએ એ રજ માટે કેવી અભિલાષા વ્યક્ત કરી છે. તવ તટ ગત વાલુકા કદાહમ સકલ નિજાંગ ગતા મુદા કરીશ્યે. હે શ્રી યમુને, તમારા તટ પરની રજને હું મારા અંગમાં
ક્યારે લગાવીશ એ જ મારા હર્ષનો વિષય બની રહેશે. હવે કિશોરી સેવા કરે છે. સેવાના અનવસરમાં થોડું ઘણું સૂતર કાંતે છે. એમાંથી જે કંઈ પ્રાપ્ત થાય તેનાથી નિર્વાહ કરે છે. શ્રી ઠાકોરજી એના સ્નેહને વશ થઈ સાક્ષાત અનુભવ કરાવે છે. કોઈ વાર શ્રીજી સ્વરૂપે તો કોઈ વાર શ્રી નવનીત પ્રિયાજી સ્વરૂપે ગાદી ઉપર બિરાજીને દર્શન આપે છે અને સુખ આપે છે. શ્રી યમુનાજી અને ઠાકોરજી તો એક જ સ્વરૂપ છે ને. એનો સ્નેહ ભાવ દિન પ્રતિદિન વધતો જ જાય છે. કિશોરીના જીવનની આ અદ્ભુત પરિવર્તનની વાત વૈષ્ણવમાં પ્રસરી જાય છે. કર્ણોપકર્ણ એની બહેનને જાણ થાય છે. એ આવીને જુએ છે. એના આશ્ચર્યનો પાર રહેતો નથી. કિશોરી, આ બધું શું? એ પૂછે છે. બહેન, એ તો શ્રી મહારાણીજીની કૃપા અને બીજું કહું તો તારો ઉપકાર. તે દિવસે કઠિન વચન ન કહ્યા હોત તો આ સુખ ક્યાંથી મળત? વાત કરતા બે બહેનોને હરખના આંસુ આવી ગયા. એકવાર કિશોરી શ્રી ગોવર્ધનધરની ઝાંખી કરવા ગઈ. શ્રીજીએ હાસ્ય છટા રેલાવતા મનોહર દર્શન આપ્યા. શ્રી ગુસાઈજીએ કૃપા કરીને એને શ્રીજીના રાસના સાક્ષાત દર્શન કરાવ્યા. વ્રજભક્તોના યુદ્ધ પ્રભુ સાથે રાસ ખેલતા એને નિરખ્યા. એ રાસમાં પોતે પોતાનું સ્વરૂપ પણ જોયું. પોતાના મૂળ સ્વરૂપની ત્યારે એને સ્ફૂર્તિ થઈ આવી. ચાચા હરિવંશજી જેવા ભગવદીયનો સત્સંગ એને થાય છે. ચાચાજી પણ એના ભાવથી પ્રભાવિત થાય છે. એકવાર શ્રી ગુસાઈજીને વિનંતી કરે છે, કૃપાનાથ, આ કિશોરી પર આટલી બધી કૃપા, આ કૃપા કેમ કરીને થઈ? ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, ચાચાજી, એ તો શ્રી યમનાષ્ટકના પાઠનું ફળ છે. તાતચરણ શ્રી મહાપ્રભુજીએ તવાષ્ટક મિદમ મુદા એ શ્લોકમાં બતાવેલી ફલશ્રુતિ સાચી જ છે. એનું આ પ્રત્યક્ષ પ્રમાણ છે. 2 લીટીનો વિરહારતી પૂર્વક પાઠ કર્યો, તેથી આટલી ફલ પ્રાપ્તિ થઈ. તો સમગ્ર યમનાષ્ટકનું ભાવપૂર્વક રટણ કર્યા કરે તેને ફળ સિદ્ધ થાય એમાં શું આશ્ચર્ય છે? કિશોરી જેવી અનન્ય શ્રદ્ધા જોઈએ. શ્રી વલ્લભની વાણી તો સત્ય જ છે. અને ચાચાજી, આપ શ્રીએ ધીમે રહીને ઉમેર્યું, આ કિશોરી આવતે જન્મે આથી અધિક સુખ પ્રાપ્ત કરશે. એ શ્રી ગોકુળનાથજીના વહુજી થશે. પરંતુ આ વાત ઘણી ગોપ્ય છે. આપ શ્રીના આ ભવિષ્યવાણીનું શ્રવણ કરતા ચાચાજી આનંદ વિભોર બની ગયા. કૃપાનું અતુલિત સામર્થ્ય એ વિચારતા રહ્યા. જા પર કમલા કંત ઢરે, લકરી ઘાસ કો બેચન હારો, તા સિર છત્ર ધરે. તો મિત્રો, આવા છે આપણા પરમ દયાળુ, પરમ કૃપાળુ શ્રી યમુનાજી. તો મિત્રો, વાર્તા જો ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને આ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી કરીને તમને આવી વાર્તાઓની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.